ચલો સરસ મજાનો આલુ અને મેથીનું પરાઠું, ગ્રીન ચટણી, ઓનિયન અને સરસ મજાની કચ્છની શક્કરટેટી, દહીં અને સરસ મજાનો વાવ આલુનું સૂપ બનાવ્યું છે. તમે બનાવજો, ખાજો, ખવડાવજો અને ગમે તો પછી યાર આપણું કંઈક કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો, કરાવજો અને બોલો જય સાંઈરામ. હેલો એવરીવન, જય સાંઈરામ. ચાલો આજે સરસ મજાના મેથી અને આલુના પરાઠા બનાવીએ. સ્ટફ પરાઠા, આદુ મરચાં ધમધમાટ મસાલો કરીને બનાવીએ. બટાકાને છોલીને મસ્ત મીઠું નાખીને બોઇલ કરી લઈએ, 2 સીટી મારી દઈએ. આદુ મરચાં અને સૂકા ધાણા અધકચરા ક્રશ કરી દઈએ. લીલી મેથીને સરસ ધોઈને એમ એકદમ બધું પાણી કાઢી નાખ્યું છે. તેલ મૂકી દીધું છે. તેલમાં જીરું અને હિંગ નાખી અને મેથી સાંતળી નાખીએ. સાંતળેલી મેથી હશે ને તેની સ્મેલ બહુ મસ્ત આવશે. વાટેલા સરસ મજાને આદુ મરચાં અને ધાણા પણ નાખી દઈએ. મરી પાવડર, આ મરી પાવડર છે, આ દેગી મિર્ચ અને જીરું પાવડર નાખીને મસ્ત મિક્સ કરી દઈએ. ઘણી બધી મેથી નાખી દીધી છે અને એની જોડે ઘણી બધી કોથમીર પણ નાખી દીધી. બટાકા બોઇલ કર્યા ને એનું પાણી કાઢી લીધું છે. એની અંદર ફુદીનો અને એક મરચું નાખી દીધું છે. બધું ક્રશ કરી દઈએ. સરસ મજાનું બટાકાનું આલુ સૂપ થઈ ગયું. મરી, સંચળ અને લીંબુ નાખ્યા છે. જો યમ્મી હો, એકદમ ગરમ ગરમ પીવા બૂમ. આલુ મેથીના પરાઠાનું સ્ટફિંગ રેડી. રોટી પણ ગરમ થવા મૂકી દીધી છે. સરસ મજાના પરાઠા ભાઈ તો શેકાઈ રહ્યા છે. સરસ મજાનું જુઓ આલુ મેથીનું પરોઠું તૈયાર થઈ ગયું છે. યમ્મી યમ્મી. મેથીની મંદ મંદ સ્મેલ આવી રહી છે. મજા પડી ગઈ. બીજા પરોઠા ભાઈએ તૈયાર થઈ જવાયા છે.